આપણે સુરતના નજીક આવેલા સવાલ હિલ સ્ટેશન ઉબરકટ. હેલો નમસ્તે દોસ્તો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે જાહું ભાણબા હિલ સ્ટેશન, જે સુરતથી 60 કિલોમીટરની દૂરી આવેલું છે. તો આવો તમને બધાને ત્યાંનું સફર બતાવો, ત્યાંનું જે માઉન્ટેન છે ને કપલ માટે બેસ્ટ જગ્યા છે જે ફરવા માટેની. ને રસ્તામાં વરસાદનો આનંદ ને ઉપર જે વાદળા હોય તે બહુ જ અદ્ભુત હોય છે. ને રવિવારે ત્યાં બહુ જ ટ્રાફિક હોય છે. વ્લોગ શરૂ કરતાં પહેલાં લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચલો વ્લોગ ચાલુ કરते हैं. તો અત્યારે અમે ભાણબા હિલ સ્ટેશન આવી ગયા છીએ. તો આ ભાઈને આપણે પૂછીશું કે ભાણબા આવવા માટે કયો રસ્તો લાગુ પડે છે. તો સુરતથી કેટલું થાય છે ભાણબા? 70-80 જેવું થાય. સુરતના નજીકના સ્થળ કહેવાય. અહીંયા લોકેશન સારું કહેવાય. ને રસ્તામાં આવવા માટે કોઈ મોટા સ્થળ આવે છે? ના, ડાયરેક્ટ શોર્ટકટ છે. બધા એમ કે ગલતેશ્વર આવે છે. પર આવે પણ બાયપાસથી નીકળી જવાય ને આપણે. ભાઈ તમે અહીંયા આવ્યો, તમને કેવી મજા આવી અહીંયા? ના, બહુ સારું છે. રવિવાર બેસ્ટ ગયો આજના દિવસમાં. ટ્રાફિક કેવું કઈ નડે છે? ટ્રાફિક તો હોય જ છે. જો કે લોકેશન જેવું વ્યવસ્થિત હોય તો ત્યાં ટ્રાફિક તો હોય જ છે. એવું છે. ને કેવો નજારો કેવો છે? સાપુતારા જેવું લાગે એમ બધા કહે છે. હરિયાળી જેવું એમ કે ના, આનંદ જેવું આનંદ એવું આવે છે. આપણને. ને સુરતનું પબ્લિકને આવવું જોઈએ. આવું જ જોઈએ ને, ચોક્કસ. કેટલા કિલોમીટર થાય છે? 70-75 ની આસપાસ થાય. એવું પણ અવાય એવું છે. તમે ટુ વ્હીલ લઈને આવ્યા કે બાઇક લઈને? આપણે તો ટુ વ્હીલ છે. देखा आपने लापरवाही का नतीजा है. તો તમને ભાણબા આવીને કેવી મજા આવી? મજા મોઢા ઉપર દેખાય છે નહીં તો પછી યાર આવો, મજા આવશે. એમ તો ઉપર જાઓ તમે બધા, ચડીને જાઓ. અહીંથી દાદરા નથી, મજા આવશે. ઉપર જોવાની મજા આવશે. હું તો કહું આવો આવો આવો, ધક્કો ખાઓ એક વાર આવો જ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं.